ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તો મુંડક ઉપનિષદનું સ્વાધ્યાય છે, આપણે બધા સાધકોએ સાથે મળીને સંપન્ન કર્યો. વિહંગાવલોકન એકવાર કરી લઈએ એટલે પાછો બધા મંત્રોની જે વિવક્ષા છે એ વિવક્ષિત અર્થ છે એ આપણા સ્મૃતિપટ ઉપર આવી જાય. વિહંગાવલોકન અને સિંહાવલોકન આવા બે શબ્દો છે ગુજરાતીમાં. વિહંગાવલોકન એટલે વિહંગ એટલે પક્ષી. તો બાજ પક્ષી હોય એ ઉપર એકદમ આકાશમાં ઊંચે રહીને સમગ્ર જે એને જેટલો એરિયા એ જોઈ શકતો હોય એ બધા એરિયામાં એક સાથે એની નજર હોય એને વિહંગાવલોકન કહેવાય. સંપૂર્ણ જે વિષય છે એના ઉપર એક સાથે જે દ્રષ્ટિ નાખવામાં આવે એને વિહંગાવલોકન કહેવાય. સિંહાવલોકન એટલે શું? સિંહ છે, જંગલનો રાજા છે, એ થોડું ચાલે આગળ જંગલમાં, પછી જેટલું ચાલ્યો હોય ને એને પાછળ આમ ફરીને જોઈ લે, સળંગ ઊંધું ઘાલીને આગળ ચાલ ના કરે. એટલે સિંહાવલોકન એટલે શું? થોડું જે ચાલ્યું હોય એને પાછું આમ ફરીને જોઈ લે સિંહ, એને સિંહાવલોકન કહેવાય. ઉપદેશ સહાશ્રીના જે ક્લાસીસ થયા હતા પછી કોવિડને લીધે બંધ રહ્યા, એ સ્વામીજી જે કરાવે થોડુંક રિવિઝન એને સિંહાવલોકન કહેવાય. જેટલું ચાલી ગયું એને પાછળ ફરીને જોઈ લેવાનું. વિહંગાવલોકન એટલે એક સાથે સમગ્ર વિષય ઉપર દ્રષ્ટિ જાય એને વિહંગાવલોકન કહેવાય. એવો પ્રયત્ન અહીંયા કરી લઈએ. મુંડક ઉપનિષદ કયા વેદમાં આવેલું છે? અથર્વવેદમાં. અથર્વવેદના મંત્ર વિભાગમાં આવેલું છે, સંહિતા વિભાગમાં આવેલું છે. તો સંહિતા વિભાગમાં આવેલું છે, મંત્રો ઉપનિષદ છે, માટે એ અગત્યનું છે. અને તત્વજ્ઞાનનું એમાં સુંદર નિરૂપણ થયેલું છે. અથર્વવેદનું ની 9 શાખાઓ છે, પણ અત્યારે એક જ શૌનક શાખા જ ઉપલબ્ધ છે. 19મી સદી સુધી અથર્વવેદની એક શૌનક શાખા જ ઉપલબ્ધ હતી. એકમાત્ર અથર્વવેદની એકમાત્ર શાખા 9માંથી આવી રીતે એક શૌનક શાખા જ ઉપલબ્ધ હતી. 19મી સદી પછી કાશ્મીરમાં જે શારદા પીઠ છે, સર્વજ્ઞ પીઠ, એમાં શારદા લિપિમાં લખાયેલી પીપ્પલાદ શાખા મળી આવી છે. એટલે પીપ્પલાદ શાખામાં પ્રશ્નોપનિષદ છે. પૈપ્પલાદ શાખીય ઉપનિષદ એને પ્રશ્નોપનિષદ એવું કહેવાય છે. તો મુંડક જે છે એ મંત્રોપનિષદ છે, અથર્વવેદની શૌનક શાખામાં આવેલું છે. અને મુંડક ઉપનિષદ પરનું ભાષ્ય સામાન્ય રીતે પ્રસ્થાનત્રયીનો જે અધ્યયનનો કોર્સ હોય એમાં પહેલા ભણાવવામાં આવે છે. મુંડક અને કઠ, આ મુંડક ઉપનિષદ અને કઠોપનિષદનું જે ભાષ્ય છે એ સરળ છે. જે કહેવાનું છે એટલે તત્વનું પ્રતિપાદન, પછી એમાં બહુ બધું લાંબો વિસ્તાર અને પરપક્ષનું ખંડન એ બધું નથી કરેલું ભાષ્યકારે. એટલે મુંડક ઉપનિષદ અને કઠોપનિષદ આ બે ઉપનિષદના ભાષ્ય અન્ય ઉપનિષદોના ભાષ્યોની સરખામણીમાં અત્યંત સરળ છે.
એટલે મુંડક અને કઠ ભાષ્ય સામાન્ય રીતે બધા પ્રસ્થાનત્રયી કોર્સમાં પહેલા ભણાવવામાં આવતા હોય છે. અને હું આ ઉપનિષદના પ્રસિદ્ધ મંત્રો જે છે, ઘણા બધા પ્રસિદ્ધ મંત્રો છે. એટલે પૂજ્ય સ્વામીજી કહે છે કે આ ઉપનિષદના એક પણ મંત્રનું કોટેશન ના આવતું હોય એવો એક પણ વેદાંતનો ક્લાસ નથી. એટલે જે વેદાંતના ક્લાસમાં મુંડક ઉપનિષદના એકાદ મંત્રનું તો કોટેશન આવે જ. તો એટલા માટે પણ આ ઉપનિષદ ખૂબ જ અગત્યનું છે. 3 શિરા એટલે કે 3 મસ્તક વાળું છે. તો મુંડક ઉપનિષદમાં 3 મુંડક છે, દરેક મુંડકના 2-2 ખંડ છે. એટલે એમ કરીને કુલ 6 ખંડ આવે છે અને 64 એના મંત્રો છે. પરાવિદ્યા અને અપરાવિદ્યા એનું નિરૂપણ પ્રથમ ખંડ મુંડકના પ્રથમ ખંડમાં થાય છે, એટલે ઉલ્લેખ થાય છે. પછી દ્વિતીય ખંડમાં અપરાવિદ્યાનો વિષય, અપરાવિદ્યાનું સ્વરૂપ, અપરાવિદ્યાની મર્યાદા એનું નિરૂપણ થયેલું છે. તો પ્રથમ ખંડ, પ્રથમ મુંડક અને એનો જે પ્રથમ મંત્ર છે, બ્રહ્માદેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. તો આવી રીતે બ્રહ્મ વિદ્યાના સંપ્રદાયના જે પ્રથમ ઉપદેષ્ટા છે બ્રહ્માજી, વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા એમ કહીને જે ઉપદેષ્ટા છે એનું દોષથી ક્ષીણ દોષાહ વીતરાગાહ પ્રશાંતાહ વગેરે જે આગળ શુદ્ધ ચિત્ત હોવાપણું અને કોઈ પ્રકારના દોષથી રહિત હોવાપણું અહીંયા કીધેલું છે. સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ, સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા એવી બ્રહ્મ વિદ્યાને પોતાના જ્યેષ્ઠ પુત્ર એવા અથર્વાને એમણે ઉપદેશ કર્યો. બ્રહ્માજી પ્રથમ ઉપદેષ્ટા છે. જેવી રીતે દક્ષિણામૂર્તિ રૂપે શિવજીએ સાક્ષાત આ અદ્વૈત તત્વનો, પરમાર્થ તત્વનો ઉપદેશ કર્યો છે, એવી રીતે બ્રહ્મ ઉપર જ્યારે કર્તૃત્વનો અધ્યારોપ થાય ત્યારે એને બ્રહ્માજી કહેવાય. બ્રહ્મ શબ્દ જે છે, જે સચ્ચિદાનંદ પરમ બ્રહ્મ કહીએ છીએ, એ બ્રહ્મન નપુંસકલિંગ શબ્દ છે. નપુંસકલિંગ જે છે બ્રહ્મન, એના ઉપર કર્તૃત્વનો અધ્યારોપ થાય ત્યારે એ બ્રહ્મા એમ એવું પુલ્લિંગ શબ્દ બની જાય છે. કર્તૃત્વના અધ્યારોપ વાળું બ્રહ્મ એ બ્રહ્માજી એવું કહેવાય છે. તો આ બ્રહ્માજી છે, જગતના પિતા છે, સર્વના પિતા છે. આપણા સંપૂર્ણ જગત એમનાથી ઉત્પન્ન થયેલું છે. એટલે ચતુર્મુખ બ્રહ્માજી છે એ વિશ્વસ્ય કરતા, સમગ્ર વિશ્વના કરતા છે. ભુવનસ્ય ગોપ્તા, પોતાના જ્ઞાન વડે એ સમગ્ર જગતનું પાલન પણ કરે છે, રક્ષણ પાલન અને પોષણ કરે છે. બ્રહ્માજી દ્વારા ઉપદિષ્ટ આ વિદ્યા છે, માટે બ્રહ્મ વિદ્યા પણ કહેવામાં આવેલી છે. વિશ્વસ્ય કરતા જે છે એ લક્ષણ કે વિશેષણ છે, થોડો ધીરો કરી, એટલે ઉપદેષ્ટામાં પક્ષપાત નથી. વિશ્વસ્ય કરતા, સમગ્ર વિશ્વના જે કરતા હોય, સમગ્ર વિશ્વ જેના માટે પુત્ર સમાન હોય, સમગ્ર વિશ્વના જે પિતા હોય એમાં પક્ષપાત ના હોય, બધા માટે સમાન છે, રાગ દ્વેષ રહિત છે, માટે વિશ્વસ્ય કરતા કીધું છે. ભુવનસ્ય ગોપ્તા, સમગ્ર ભુવન એટલે કે 14 ભુવનના એ હિતેચ્છુ છે. પિતા કોને કહેવાય? જે હિતેચ્છુ હોય એને કહેવાય. એટલે બ્રહ્માજી માં કોઈ પક્ષપાત નથી, એના માટે વિશ્વસ્ય કરતા કીધું. ભુવનસ્ય ગોપ્તા કીધું, એનાથી સર્વના હિતેચ્છુ છે એવું કહેવામાં આવ્યું. અને બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. આ બધા ઉપર આપણે સુંદર ચર્ચા કરેલી છે. કોઈ પણ જ્ઞાન છે, ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સ છે, કે કોઈ પણ શાખાનું અત્યારે કોલેજમાં કે જે પ્રમાણે જેટલા પણ જ્ઞાન ઉપલબ્ધ છે અત્યારે, એ બધા અપૂર્ણ રાખે છે આપણને. એ જાણવાથી મારી અજ્ઞાનની નિવૃત્તિ નથી થતી, જિજ્ઞાસાની નિવૃત્તિ નથી થતી, વધારે ને વધારે કંઈક જાણવાનું બાકી રહી જાય છે. એવી જ રીતે આ બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા કેમ છે? કારણ કે એને જાણનારો જે છે જ્ઞાતા, જ્ઞેયથી જુદો રહેતો નથી, માટે બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. બીજી કોઈ પણ શાખાની વિદ્યામાં જ્ઞાતા જ્ઞેયથી જુદો રહી જાય છે. પરિચ્છિન્નતા જ્ઞેયમાં અને જ્ઞાતા બંનેમાં રહી જાય છે. જ્યારે બ્રહ્મ વિદ્યાના અધ્યયનથી જ્ઞાતા ના સ્વરૂપે જ્ઞેય પ્રગટ થાય છે.
એટલે માટે અદ્વૈત અથવા તો અપરિચ્છિન્નતા જે છે એમાં પ્રતિષ્ઠા થાય છે. માટે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. જિજ્ઞાસાની નિવૃત્તિ થાય છે. કંઈ જાણવાનું બાકી રહેતું નથી, કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી વગેરે સુંદર વિચાર આપણે આ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામાં કરેલો છે. અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, એણે પોતાના જ્યેષ્ઠ પુત્ર એવા અથર્વાને, અથર્વા ન થર્વતી ઇતિ અથર્વા, જેનામાં થર્વતી ન કંપતી, જે કંપન પામતો નથી, જેમાં સંશય કે વિપર્યય નામની વૃત્તિઓ નથી, જેનું જ્ઞાન અપ્રતિબદ્ધ છે, પ્રતિબંધ વગરનું છે, એને અથર્વા કહેવાય છે. અથર્વામાં શું હોય તો સંશય વિપર્ય રહિતનું જ્ઞાન ક્યારે થાય? આપણામાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, આ બધા જે આંતરિક ગુણો છે એ હોય ત્યારે આપણું જ્ઞાન અથર્વા થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે મારું જ્ઞાન આવું થાય, કોઈ પ્રકારના પ્રતિબંધ વગરનું થાય. એમના પોતાના પુત્ર એવાને અથર્વાને આ વિદ્યા આપી. પછી અથર્વણે યામ પ્રવદેતા, એટલે આખા અહીંયા ગુરુ પરંપરાનું સ્મરણ કરવામાં આવેલું છે. ગુરુ પરંપરાનું સ્મરણ જે છે એ ચિત્ત શુદ્ધિનું સર્વશ્રેષ્ઠ સાધન છે. આપણા ગુરુ પરંપરાને જે નમસ્કાર કરીએ છીએ, નારાયણમ પદ્મભવમ કે પછી સદાશિવ સમારંભામ વગેરેથી, એનાથી આ ચિત્ત શુદ્ધિનું એ સર્વશ્રેષ્ઠ સાધન છે. આપણા આ જ્ઞાન અત્યાર સુધી જે ટકી રહ્યું છે એ આપણા આચાર્યો થકી. આચાર્યો એ કેરિયર સમાન છે, પાઇપલાઇન સમાન છે. તો પરમાત્માનું જ્ઞાન જે છે એ એનું એ સંપ્રદાય રૂપે વહન કરી રહ્યા છે. તો એ ગુરુ પરંપરાનું આપણે સ્મરણ કરીએ, એમને નમસ્કાર કરીએ, એ આપણી ચિત્તશુદ્ધિનું સાધન છે. તો આવી રીતે અથર્વાને જે પ્રાપ્ત થયેલી વિદ્યા એ અથર્વાએ બ્રહ્માજી અથર્વાએ કોને? અંગી ઋષિને આપી. અંગી ઋષિએ ભારદ્વાજ જે સત્યવાહ છે એને આપી. પછી એને પોતાના શિષ્ય અંગીરસ, પહેલા જે છે એ અંગીરે બ્રહ્મ વિદ્યા એટલે અંગી ઋષિ છે, અને પછી અંગીરસ જે છે એ અંગીરા ઋષિ છે. તો અંગીરા ઋષિને આપી. તો અંગીરા ઋષિ પાસેથી એ શૌનકને પ્રાપ્ત થાય છે. તો શૌનક શાખા અંતર્ગત આ ઉપનિષદ છે, કારણ કે શૌનક એના શિષ્ય છે. તો મહાશાલહ આ શૌનક છે. મહાશાલ એટલે મહાયાગશાલ, એમાં અનેક મોટા યજ્ઞો થતા હતા. અને મહાપાકશાલ મહાગૃહસ્થી હતા, એટલે કે અનેક આવી રીતે બધા ઋષિ મુનિઓને પોતાને ત્યાં રહેવાનું સ્થાન, જમવાનું સ્થાન બધું એ પ્રદાન કરતા હતા. જનક રાજાની જેમ જે વિદ્વાનો છે એનું સંરક્ષણ થાય, ભરણ પાલન પોષણ થાય, એની પણ સંપૂર્ણ જવાબદારી આ શૌનક જે છે મહાગૃહસ્થ એ લીધેલી હતી. તો વિધિવત ઉપસન્ન પપ્રચ્છ, પોતાના શૌનક જે છે એ અંગિરસ ઋષિને વિધિવત ઉપસન્ન થાય છે, એટલે શરણાગત થાય છે, અને પછી પૂછે છે. એટલે શૌનકનું પણ અહીંયા જે મનસ્થિતિ છે એના ઉપર ખાસ ભાર આપવાનો. આપણે પણ શૌનક બનીને આ વેદનું બ્રહ્મુંડક ઉપનિષદનું અધ્યયન કરવાનું. શૌનક બનીશું તો અહીંયા ઉપદિષ્ટ જે બ્રહ્મ વિદ્યા છે એનો લાભ આપણને મળશે. એટલે વિધિવત સ્વાધ્યાય અધ્યેતવ્ય વિધિ જે છે અપરા વિદ્યાની છે. પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું એને સ્વાધ્યાયોધ્યેતવ્ય કહેવામાં આવે છે. પોતાની શાખાના વેદનું અધ્યયન થઈ જાય પછી એને વિશેષ રૂપે જ્યારે જાણવાની ઈચ્છા હોય છે, ત્યારે હાથમાં સંહિતા લઈને ગુરુ પાસે જવાનું, પોતાનો અહંકાર સમર્પિત કરવાનો, શ્રદ્ધા ભક્તિ પૂર્વક શરણાગત થવાનું. એ જે વિધિ છે પરાવિદ્યાની, જો વિધિવત ઉપસન્ન જે છે એમાં બે પ્રકારે છે. એક તો જે આપણા કુળગુરુ હોય અથવા તો જેમની પાસે આપણે વેદો ભણીએ, એ વિધિ જે છે એ સ્વાધ્યાયોધ્યેતવ્ય વિધિ છે. અને પછી ગુરુ ઉપસદ વિધિ જે છે, એટલે કે વિરક્ત જ્યારે સાધન ચતુષ્ટય સંપન્ન બનીને જ્યારે ગુરુ પાસે જઈએ, એની જે વિધિ છે એ જુદી છે. એટલે એ જ્ઞાન પ્રાપ્તિ માટેની જે વિધિ છે એ જુદી છે. અને એ વિધિથી હાથમાં સંહિતા લઈને આપણે શૌનક જે છે એ પૂછે છે, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. ઉપનિષદોની આ એક પ્રતિજ્ઞા છે, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન જે છે એ પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે એક જ
આ સર્વ રૂપે પ્રતીત થઈ રહ્યું છે. એક જ આ સર્વ જે છે એ એકનો જ વિલાસ છે. સર્વ અલંકારો એક સુવર્ણ વડે જ વ્યાપ્ત છે. સુવર્ણ જ બધામાં ઓતપ્રોત છે. માટે સુવર્ણને ઉપાદાન કારણને જાણી લેવાથી એના સમગ્ર કાર્યવર્ગનું જ્ઞાન થઈ જાય છે. એટલે પરિપ્રશ્ન કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. મને એવી એક પરમાર્થ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવી નિરુપાધિક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જે એકને હું જાણી લઉં તો સર્વ સોપાધિકનું જ્ઞાન મને થઈ જાય. એક આકાશને જાણી લઉં તો ઘટાકાશ, કુડ્યાકાશ, સૂચ્યાકાશ બધા આકાશનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એક સુવર્ણને જાણી લઉં તો બધા સોપાધિક સુવર્ણનું જ્ઞાન મને પ્રાપ્ત થઈ જાય. એક નિરુપાધિકને જાણી લઉં જે બધી ઉપાધિઓનું મૂળભૂત સારભૂત તત્વ હોય. તો આવી રીતે નિરુપાધિક તત્વને જાણવાની ઈચ્છાથી આ શૌનક ગુરુ પાસે ગયા છે. એટલે આપણે પણ ગુરુ પાસે જઈએ ત્યારે સોપાધિકના જ્ઞાનની ઈચ્છા રાખીને મનમાં નહીં જવાનું. સોપાધિકનું જ્ઞાન એટલે પરિચ્છિન્ન વસ્તુનું જ્ઞાન. પરિચ્છિન્ન રૂપે જે રહેલું છે એ અપરિચ્છિન્ન છે. એટલે પરિચ્છિન્ન જે દેખાવ છે એને છોડી દઈને જેનો આ દેખાવ છે, જેના લીધે આ બધું જણાય છે, એને અપરિચ્છિન્ન એટલે અમર્યાદિત મૂળભૂત સારભૂત તત્વ, તો એને જાણવાની ઈચ્છાથી ઉપાધિથી જે નિત્ય મુક્ત છે એવું નિરુપાધિક તત્વને જાણવાની ઈચ્છાથી શૌનક પ્રશ્ન કરે છે. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે. વિજ્ઞાતે અહીંયા કીધું છે વિશેષેણ જ્ઞાતે સતી. એટલે વિજ્ઞાન શબ્દ અને જ્ઞાન શબ્દનો પણ આપણે તફાવત જોયો તો. વિજ્ઞાન એટલે શું? કોઈને યાદ છે વિજ્ઞાન અને જ્ઞાન વચ્ચેનો ફરક? સામાન્ય જ્ઞાન અને વિશેષ. સામાન્ય જ્ઞાન એ જ્ઞાન અને વિજ્ઞાન એટલે એનું વિશેષ જ્ઞાન. આપણા દાષ્ટાનમાં કઈ રીતે ઘટશે? કસ્મિનનું ભગવો વિજ્ઞાતે એના બદલે કસ્મિનનું ભગવો જ્ઞાતે લખ્યું હોત તો ચાલી જાય ને. કોને જાણી લેવાથી બધું જણાઈ જાય છે? હા, સામાન્ય જ્ઞાન છે તે વિશિષ્ટ રંગનું છે કે કોઈ આકાર છે એ આપણી પાસે ઘણા બધા અલંકારો હોય તો બધા અલંકારોનું જે તત્વ છે સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શૌનક પ્રશ્ન પૂછે છે. હજી પણ એને સુવર્ણનું વિજ્ઞાન ના કહેવાય. સુવર્ણનું વિજ્ઞાન એટલે શું? ના ના, એટલે બરોબર છે બધા અર્થ. કઈ વિવક્ષા છે અહીંયા વિજ્ઞાન શબ્દની? વિજ્ઞાન શબ્દનો અર્થ ભક્તિ થાય છે, બધું થાય છે. અપરોક્ષતયા જાણવું. જ્યારે ઘનઘોર વેદાંતની ચર્ચા હોય ત્યારે વિજ્ઞાન શબ્દનો વિવક્ષિત અર્થ શું હોવો જોઈએ અથવા તો આપણે શું પકડવો જોઈએ? એટલે કસ્મિનનું ભગવો વિજ્ઞાતે. શૌનકને એક તત્વને જાણવાની ઈચ્છા છે કે જેને જાણવાથી કઈ જ્ઞાતવ્ય બાકી ન રહે, કઈ પ્રાપ્તવ્ય બાકી ન રહે, એ પોતે કૃતકૃત્ય થઈ જાય, કશું જ એનાથી જુદું ના રહે. વિજ્ઞાન એટલે જ એ વસ્તુ કે જે મારાથી કશું જુદું ના રહે. આપણે નિરતિશય વસ્તુને જાણવાની છે. નિરતિશય વસ્તુ એટલે એનાથી ચડિયાતું કંઈ છે નહીં અથવા તો એના સિવાય કંઈ જ નથી. બંગડી રૂપે સુવર્ણ જ રહેલું છે એને જ્ઞાન કહેવાય. બુટ્ટી રૂપે સુવર્ણ રહેલું છે એ પણ જ્ઞાન કહેવાય. અને બધા અલંકારોમાં સુવર્ણ જ રહેલું છે એને પણ જ્ઞાન કહેવાય. આપણે વિજ્ઞાન શબ્દનો અહીંયા જે સંદર્ભ છે એ પ્રમાણે અલંકાર એટલે દ્રષ્ટાંતમાં સમજી રહ્યા છીએ. બંગડી રૂપે સુવર્ણ રહેલું છે, બુટ્ટી રૂપે સુવર્ણ, ચૂની રૂપે સુવર્ણ રહેલું છે. સુવર્ણને પોતાનો કોઈ નામ અને આકાર નથી, એ બધા અલંકારોમાં સમાન રીતે વ્યાપ્ત છે. આને પણ સુવર્ણનું જ્ઞાન જ કહેવાય. તો સુવર્ણનું વિજ્ઞાન કોને કહેવાય? હા,
એના સિવાય કઈ નથી. એટલે પણ બંગડી બુટ્ટી ચૂની બધું દેખાય છે ને. સુવર્ણનું વિજ્ઞાન, અહીંયા જે વિજ્ઞાન શબ્દનો સંદર્ભ છે, નિરુપાધિક સુવર્ણનું જ્ઞાન જે છે અથવા તો નિરુપાધિક સુવર્ણને જાણવું, એને અહીંયા સુવર્ણનું વિજ્ઞાન કહેવામાં આવે છે. કોઈ ઉપાધિનો ખ્યાલ કે કોઈ ઉપાધિનો સંદર્ભ ના રહી જાય ને, એને સુવર્ણનું વિજ્ઞાન કહેવામાં આવે છે. ઉપાધિના ખ્યાલથી નિત્ય મુક્ત એવું સુવર્ણ ને જાણી લઈએ ને તો જ પરિપૂર્ણતા છે. બ્રહ્મને કે આત્માને ઉપાધિના ખ્યાલ સાથે તો આપણે જાણીએ જ છીએ. આપણે વેદાંતનું અધ્યયન કરીએ ત્યારે, આપણને શ્રવણ કરીએ ત્યારે શું સમજાય છે કે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નથી. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં વ્યાપ્ત એવું જે ચૈતન્ય છે એ હું છું. 2 મિનિટ માટે બધા મ્યુટ કરી દો. સુધાબેન, હા, તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ હું નથી. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો હું ચૈતન્ય છું. આવું આપણે સાંભળીએ છીએ, આ શ્રવણ કરીએ છીએ કે હું આ શરીર નથી, હું ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, અહંકારના નિર્ણયો નથી, અહંકારનો ખ્યાલ નથી, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, અજ્ઞાન ઉપહિત ચૈતન્ય પણ હું નથી. એટલે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કરતા જુદો છું. ચૈતન્ય સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છું, બધાનું મૂળભૂત સારભૂત તત્વ છું. આવું જે આપણે જાણીએ છીએ એ વિજ્ઞાન નથી. એટલે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો છું એવું જ્યાં સુધી કહે ત્યાં સુધી ઉપાધિનો ખ્યાલ તો રહી જાય છે. ઉપાધિના સંદર્ભમાં ચૈતન્યને જાણીએ છીએ. એટલે ચૈતન્યમાં ઉપાધિ કે ઉપાધિના અભાવ, ઉપાધિનો ભાવ અને અભાવ બંને રહી જાય છે ચૈતન્યના ખ્યાલમાં. તો આ એકદેશી વેદાંતિનું જ્ઞાન કહેવાય. એકદેશી વેદાંતિ એટલે શું? સંપૂર્ણ સિદ્ધાંતને સમજ્યા વગર થોડું થોડું સાંભળી લઈએ એને એકદેશી કહેવાય છે. એકદેશીને છે ને વાત પતાવવી છે. આ એકદેશી વેદાંતિ એટલે આવો હોય કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ, હું અનાત્મા નથી, અનાત્માથી જુદો એવો આત્મા છું. તો જ્યાં સુધી આત્માને અનાત્માથી જુદો માનવામાં આવે છે ત્યાં સુધી એકદેશી વેદાંતિ જ છે, સંપૂર્ણ સિદ્ધાંત નથી. આત્મા જ્યાં સુધી અનાત્માથી જુદો છે, આ અનાત્મા આત્માથી અનન્ય છે, આ પૂર્ણ જ્ઞાન છે. આત્મા અનાત્માથી જુદો છે, અનાત્મા આત્માથી અનન્ય છે. સુવર્ણ અલંકારોથી જુદું છે, અતીત છે. અલંકારો સુવર્ણથી અનન્ય છે. અનન્ય છે એટલે પૃથક નથી, અન્ય નથી. અલંકારોનું કોઈ અસ્તિત્વ જ નથી. એમ મુજ આત્મ સ્વરૂપમાં આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે ઉપાધિનો કોઈ ખ્યાલ નથી, ઉપાધિનો કોઈ સંદર્ભ નથી. નિરુપાધિકતા અથવા તો અદ્વિતીયતા જે છે ને, હું અદ્વિતીય સાક્ષી કે દ્રષ્ટા જે છે એ અદ્વિતીય છે કે અધિષ્ઠાન છે. આને વિજ્ઞાન કહેવાય. એ વખતે એક આપણે ઉદાહરણ જોયું હતું, આપણે ત્રિભુવન ભીમજી ઝવેરીમાં જઈએ ત્યારે એવું કહેવાય કે એક તત્વ રહેલું છે. તો આપણે કહીએ કે સુવર્ણ જ છે, સુવર્ણ સિવાય કશું જ નથી દુકાનમાં, એને જ્ઞાન કહેવાય. અને પછી બીજું એક વિજ્ઞાન, દાષ્ટાંતમાં વિજ્ઞાન કોને કીધું છે? આપણે ત્રિભુવન ભીમજી ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે એક વસ્તુ મને જોઈએ છે. તો એક વસ્તુ કઈ છે? તો ઉપર છેલ્લી દ્રષ્ટિએ સુવર્ણ છે. હજી પણ સુવર્ણ કરતા પણ વ્યાપ્ત હોય ને, વધારે વ્યાપ્ત હોય એવી એક વસ્તુ ત્યાં રહેલી છે. સુવર્ણ કરતા પણ ત્રિભુવન ભીમજી ઝવેરીમાં વ્યાપ્ત હોય એવી એક વસ્તુ છે હજી, જે સુવર્ણ કરતા વધારે વ્યાપ્ત છે. સુવર્ણનો આત્મા અસ્થિ ભાતિ પ્રિય. હજી
હું હું છું હું, હા, હું સુવર્ણ કરતા વધારે કેમ કે સુવર્ણને જાણું છું. હા, તો દ્રષ્ટા અદ્વિતીય છે. આ જ્ઞાનને વિજ્ઞાન કહેવાય છે. દ્રષ્ટા અદ્વિતીય છે એટલે દૃશ્ય જે આટલા બધા અલંકારો દેખાય છે છતાં દ્રષ્ટા અદ્વિતીય છે. આ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા સંદર્ભ વિજ્ઞાનનો આવો છે. કયું એક તત્વને જાણી લઉં તો મારા માટે બધું જ પ્રાપ્ત થઈ જાય. તો દ્રષ્ટા જે છે ને આત્મા બરોબર છે. સુવર્ણનો આત્મા કઈ રીતે થવાય? જો સુવર્ણ મારાથી જ્યાં સુધી જુદું હોય ત્યાં સુધી એનો આત્મા ના થઈ શકું. હા, સુવર્ણ દૃશ્ય છે, મારાથી ભિન્ન નથી, અન્ય નથી. દ્રષ્ટાની દ્રષ્ટિમાં દૃશ્ય રહેલું છે. દ્રષ્ટાની દૃષ્ટિમાં જ દૃશ્ય રહેલું છે. દૃશ્ય દ્રષ્ટા કરતા સ્વતંત્ર નથી. દ્રષ્ટા જ અદ્વિતીય છે. આ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે દ્રષ્ટા જે પ્રકાશક ચૈતન્ય છે એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. આ જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આ ઉપનિષદનું અધ્યયન શેના માટે કરવાનું છે? હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો છું એ જ્ઞાન માટે નહીં. એ તો પરિચ્છિન્ન વસ્તુનું જ્ઞાન જ છે. જ્યાં સુધી અનાત્મા મારાથી જુદા રહી જાય છે, હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો ચૈતન્ય માત્ર સ્વરૂપ છું, આત્મા છું, એ પૂર્ણ જ્ઞાન નથી. અનાત્મા કે ઉપાધિ પણ સંપૂર્ણપણે આત્મામાં કોઈ જ અસ્તિત્વ ધરાવતી નથી. એટલે કે એનો કોઈ ખ્યાલ જ નથી. ઉપાધિ અનન્ય છે મારા કરતા. એટલે ક્ષેત્રજ્ઞ અદ્વિતીય છે અને ક્ષેત્ર મારાથી અનન્ય છે એવું સમજવાનું છે. તો એને વિજ્ઞાન હરિઓમ. એટલે નિષેધ મુખે એટલે એક દેશી વેદાંતી એવું માને છે કે નિષેધ મુખે પરમાત્માનું નિરૂપણ થવાથી કેમ રહે છે. એટલે નિષેધ મુખે બ્રહ્મનું પ્રતિપાદન થઈ જવાથી બ્રહ્મનું જ્ઞાન થઈ જશે કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ અનાત્મા તું નથી, તું ઉપાધિ નથી વગેરે જે ઉપદેશ છે એનાથી બ્રહ્મનું જ્ઞાન થઈ જશે. પણ નિષેધ મુખેથી જે પ્રતિપાદન થાય છે એ પૂરેપૂરું પ્રતિપાદન નથી. એટલે કે એક દેશી વેદાંતી આવું માને છે કે તમે નેતિ નેતિ કરો ને એનાથી આત્મતત્વનું જ્ઞાન થઈ જશે. નેતિ નેતિ કરીએ ને પછી જે આત્મતત્વ થયું એ ત્વમ પદનું શોધન થયેલું છે. ઉપનિષદ જે વેદાંત પ્રમાણ છે એ ત્વમ પદનું શોધન નેતિ નેતિ દ્વારા કરે છે. તો નેતિ નેતિથી શું થાય છે? ત્વમ પદનું શોધન થાય છે. પછી શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એવા અનાત્મા ઉપાધિથી જુદો પૃથક કરાયેલો જે ત્વમ છે ને એ સર્વાત્મા છે, એ અપરિચ્છિન્ન છે, એ બ્રહ્મ છે, એ અદ્વિતીય છે એવું વિધિ મુખે એને કહેવું પડે છે. એ વિધિ મુખે જે પ્રતિપાદન થયેલું છે આત્માનું એ તત્પદનું શોધન છે.
એટલે આપણને એવું લાગે કે તત્પદના શોધનની જરૂર શી છે. ઘણીવાર પ્રશ્ન થાય કે આમાં એકવાર જાણી લઈએ કે હું અનાત્માથી જુદો છું કે ઉપાધિથી જુદો છું. ઉપાધિ મારું સ્વરૂપ નથી. આ નામ અને રૂપ તો મિથ્યા અધ્યારોપ જ છે મારા પરના. આ ઉપાધિ એ માત્ર મારા પરનો અધ્યારોપ છે એવું જાણી લઈએ એ ત્વમપદનું શોધન છે. તો ત્વમપદનો શોધિત અર્થ શું છે? ત્વમપદનું શોધન થાય ત્યારે શું થાય? નહીં નહીં, એનાથી ના થાય. ત્વમપદનો શોધિત અર્થ શું છે પ્રકાશભાઈ? ત્વમપદનું શોધન કરીએ ત્યારે હું કોણ છું? હા, હું ઉપાધિ નથી, હું અનાત્મા નથી, હું નામરૂપ નથી. આ બધું તો મારા ઉપર અધ્યારોપિત જ છે કેવળ. એટલે કે ત્વમપદનો શોધિત અર્થ, ત્વમપદની શોધિત વસ્તુ સાક્ષી કે પ્રત્યેગાત્મા. ત્વમપદનો શોધિત અર્થ શું છે? સાક્ષી ચૈતન્ય અથવા તો પ્રત્યેગાત્મ ચૈતન્ય. એટલે કે હું આવી રીતે પ્રત્યેગાત્મા ચૈતન્ય છું, સાક્ષી કે દ્રષ્ટા ચૈતન્ય છું. એ ત્વમપદનું શોધન થયું. એક દેશી વેદાંતિ આટલે સુધી હા બસ નિષેધ મુખે પ્રતિપાદન થઈ ગયું છે, હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી. એના કહેવાથી હું કોણ છું એનું જ્ઞાન તો થઈ જાય છે કે હું દ્રષ્ટા છું, સાક્ષી છું, નિરુપાધિક ચૈતન્ય છું. હું નિરુપાધિક ચૈતન્ય છું, હું સાક્ષી કે દ્રષ્ટા છું, પ્રત્યેગાત્મા છું. એ ત્વમપદનું શોધન છે. એનાથી મુક્તિ થઈ જાય. હા, સુવર્ણ જે પોતાને બંગડી સ્વરૂપે પરિચ્છિન્ન માને છે, તો બંગડી રૂપે રહેલું સુવર્ણ અને મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરાવવો છે આપણે. તો એ સુવર્ણ જે પોતાને બંગડી રૂપે પરિચ્છિન્ન માને છે એને ઉપદેશ શું આપીએ? એને પેલા ત્વમપદનું શોધન કરાવીએ કે જો આ બંગડી નામ છે, બંગડી આકાર છે, બંગડી રૂપી ઉપાધિ જે છે એ તારા ઉપર અધ્યારોપિત થયેલી છે. એ ઉપાધિ તારું સ્વરૂપ નથી, એ આગંતુક છે. ઉપાધિ માત્ર તારી અભિવ્યક્તિનું એક નિમિત્ત માત્ર છે. એટલે આ ત્વમપદનું શોધન થયું. ઉપાધિથી તું નિત્ય મુક્ત છે, તું નિરુપાધિક સુવર્ણ છે. આવો એને ઉપદેશ આપીએ એ ત્વમપદનું શોધન છે. અહીંયા અટકી નથી જવાનું. એ બંગડી ત્વમપદનું શોધન કરે એટલે કે બંગડી રૂપે રહેલું સુવર્ણ ત્વમપદનું શોધન કરે, એનાથી જીવન મુક્તિ પ્રાપ્ત ન થાય, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થાય. કેમ? કારણ કે બંગડી રૂપે રહેલું જે સુવર્ણ છે એનાથી બુટ્ટી રૂપે રહેલું સુવર્ણ જુદું છે, ચૂની રૂપે રહેલું સુવર્ણ જુદું છે, હાર રૂપે રહેલું સુવર્ણ જુદું છે. એટલે જે નિરુપાધિક સુવર્ણ છે, નિરુપાધિક સુવર્ણ એટલે જે પોતાને એક ઉપાધિમાં મર્યાદિત માનતું હતું એને એના નિરુપાધિક સુવર્ણનો આપણે ઉપદેશ આપ્યો. તો એ નિરુપાધિક સુવર્ણ ની વ્યાપકતા એને બતાવવાની છે. નિરુપાધિક સુવર્ણ જ સર્વાત્મા છે એવું વિધિમુખે એને કહેવાનું છે કે જો તું જ આ બુટ્ટીનો આત્મા છે, તું જ હારનો આત્મા છે, તું જ આ બંગડીનો જે કંદોરાનો આત્મા છે વગેરે. એટલે નિરુપાધિક ત્વમપદનો જે શોધિત અર્થ છે દ્રષ્ટા કે પ્રત્યેગાત્મા, એને વિધિમુખે કહેવાનું છે કે તું બ્રહ્મ છે.
તું સર્વાત્મા છે, તું જ સર્વનો આત્મા છે, તું જ સર્વવ્યાપક છે. ઉપાધિ સહિતનો પ્રત્યેગાત્મા સર્વાત્મા જેવું ના કહેવાય. નિરુપાધિક જે છે પ્રત્યેગાત્મા, આ તત્પદના શોધનની અનિવાર્યતા છે. તત્પદનું શોધન થાય તો જ બ્રહ્મનો ઉપદેશ પૂર્ણ થશે. એટલે એકદેશી વેદાંતી ન રહી જઈએ ને એના માટે કસ્મિનનું ભગવો વિજ્ઞાતે ખૂબ જ અગત્યનો વિચારણા છે આપણા જીવનની. કે એક પરાવિદ્યા જે છે, પૂર્ણતાની પ્રાપ્તિ એ આપણા જીવનનું લક્ષ્ય છે. પૂર્ણતાની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે મારાથી કંઈ ભિન્ન ન રહી જાય. હું પૂર્ણ ક્યારે થવું? જ્ઞાતાના સ્વરૂપે પૂર્ણતા પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે આવી રીતે સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ જે છે એનું અધિષ્ઠાન હું હોઉં તો જ બધું મને સર્વદા હંમેશ માટે પ્રાપ્ત હોય. હું બધું નિત્ય પ્રાપ્ત, બધું પ્રાપ્ત કરવા મથી રહ્યો છું. મારે બધું પ્રાપ્ત કરવું છે, એના માટે પ્રયત્ન કરું છું. પણ અહીંયા જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વડે જ સર્વની પ્રાપ્તિ કરવાની છે. હું સર્વની પ્રાપ્તિને જ ઈચ્છી રહ્યો છું, પૂર્ણતાની પ્રાપ્તિને જ ઈચ્છી રહ્યો છું. પણ પૂર્ણતાની પ્રાપ્તિ જ્ઞાનથી થવાની છે. એ નિરુપાધિક શોધિત ચૈતન્ય સાક્ષી કે દ્રષ્ટા જે છે એ જ સર્વાત્મા છે, એ બ્રહ્મ છે, એ પૂર્ણ છે, એવો અંતિમ ઉપદેશ છે. એ તત્પદનું શોધન છે. ત્વમપદનો શોધિત અર્થ અને તત્પદનો શોધિત અર્થ એ ઐક્ય ધરાવે છે, મુખ્ય અર્થમાં ઐક્ય ધરાવે છે. એ ખાસ અહીંયા સમજવાનું છે. તો આ પ્રમાણે પરાવિદ્યા અને અપરાવિદ્યાની પણ સુંદર વાત મંત્ર 4 થી શરૂ થાય છે. એટલે અપરાવિદ્યા એટલે કંઈક, અપરાવિદ્યા એટલે સુખ અપ્રાપ્ત છે, સુખ મારે પ્રાપ્ત કરવાનું છે એમ કરીને કર્મ અને ઉપાસના દ્વારા સુખને મેળવવાનો, પ્રાપ્ત કરવાનો, મારી ઉપાધિને અત્યંત મહાન બનાવી દઉં કે જેથી બધું મને પ્રાપ્ત થઈ જાય. સર્વાત્મ ભાવ અથવા તો સર્વની ફિઝિકલી પ્રાપ્તિ કરવી હોય મારે તો પ્રયત્નપૂર્વક પ્રાપ્તિનો જે પ્રયત્ન છે એ અપરાવિદ્યા છે. કોઈ પણ મનુષ્યને સર્વાત્મ ભાવ જ જોઈએ છે, એને બધું પ્રાપ્ત કરવું છે. કંઈ એનાથી અપ્રાપ્ત હોય ને એવું નથી જોઈતું. તો બધું પ્રયત્ન વડે પ્રાપ્ત કરવાનો માર્ગ અપરાવિદ્યા છે, કર્મ અને ઉપાસનાનો માર્ગ છે. કર્મ અને ઉપાસનાથી એટલા મહાન, એટલા વિશાળ, એટલા વ્યાપક બની જઈએ કે બધું આપણને પ્રાપ્ત જ હોય. પરંતુ જે વસ્તુ મને પ્રાપ્ત થાય ને એ સાતિશય જ હોય. સાતિશય એટલે શું કહેવાય? કર્મનું ફળ સાતિશય જ રહેવાનું. સાતિશય રહેવાનું એટલે શું? નાશવંત હોવાનું, લિમિટેડ. નહીં, સાતિશય નો અર્થ કંઈક વિચારીએ તો વધારે limited. Limited is dictionary meaning of सातिशय. wrong नहीं है. થોડુંક આપણે આમ વેદાંતની દ્રષ્ટિએ જો, જવાબ ખોટો નથી. ડિક્શનરી મીનિંગ તમે વેદાંતના કોષમાં જુઓ તો સાતિશય એટલે મર્યાદિત, પરિચ્છિન્ન. હા, આપણે અપરાવિદ્યા એટલે શું? કર્મ અને ઉપાસના વડે એટલા બધા મહાન બની ગયા કે બધું પ્રાપ્ત જ છે. હિરણ્યગર્ભને કઈ વસ્તુ અપ્રાપ્ત હોય? હિરણ્યગર્ભને પણ બધું પ્રાપ્ત જ છે. સંભૂતિની ઉપાસના કરનારાને બધું પ્રાપ્ત જ છે, હું રૂપે જ પ્રાપ્ત છે. છતાં પણ એ પ્રાપ્તિ સાતિશય છે. કર્મના ફળ રૂપે જે પ્રાપ્ત થયેલું હોય એ સાતિશય જ રહેવાનું. સાતિશય એટલે એના કરતા કોઈક વધારે કર્મને ઉપાસના કરનારો હોય. આ ઇન્દ્ર પોતાના શું ઇન્દ્રાસન ડોલવા લાગે ને એટલે એને ભય જન્મે.
કેમ? કારણ કે ઇન્દ્રએ 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇન્દ્રની પદવી પ્રાપ્ત કરી હતી. હવે કોઈ 101મો અશ્વમેધ કરે યજ્ઞ એટલે ઇન્દ્રને ભય લાગે. સાતિશયતામાં ભય રહેલો જ હોય. જે પ્રાપ્ત કરેલું હોય. હા, કાળ વસ્તુ દેશમાં પરિચિન્ન. દેશ કાળ વસ્તુમાં જે પરિચ્છિન્ન હોય એટલે સાતિશયતા હોય. એટલે હિરણ્યગર્ભ એટલે આટલી મહાન વસ્તુની પણ નિંદા કેમ કરવામાં આવે છે? વેદાંતના જિજ્ઞાસુ માટે કર્મનું ફળ સાતિશય જ હોય છે, એટલે કે નિરતિશય નથી હોતું. મને નિરતિશય જોઈએ છે ને, માટે મને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપવાના છે વેદાંત કે શ્રુતિ કે આચાર્યો. સાતિશય એટલે ગમે તેટલી મહાન વસ્તુ પ્રાપ્ત કરીને હું પોતે પણ મહાન બની જઉં, હિરણ્ય ગર્ભ સુધીની પદવી પ્રાપ્ત થઈ જાય છતાં પણ એ સાતિશય છે. અથવા તો એની હિરણ્ય ગર્ભ રૂપી ફળની નિંદા કેમ કરવામાં આવેલી છે? કારણ કે એ સાતિશય જ છે, એટલે કે હા મળી શકે છે. એના કરતા પણ ઉત્કૃષ્ટ એટલે હિરણ્યગર્ભ સૌથી ઉત્કૃષ્ટ ફળ છે કર્મ અને ઉપાસનાનું. જો હિરણ્યગર્ભ પ્રાપ્ત થઈ જાય, હિરણ્યગર્ભ પદ મને પ્રાપ્ત થઈ જાય કર્મ અને ઉપાસનાના પરિણામે, તો પૂર્ણતાની પ્રાપ્તિ થઈ જાય. હિરણ્યગર્ભ ને બધું હું રૂપે જ પ્રાપ્ત છે. બરોબર છે, નાશવંત છે. એક જવાબ તો હતો કે હિરણ્યગર્ભની પદવી પણ કર્મ અને ઉપાસનાના પરિણામે જન્મેલી છે, માટે નાશવાન જ છે. એનો અંત આવવાનો જ છે. હિરણ્યગર્ભનું પદ મને પૂર્ણ સંતોષ ના જન્માવી શકે. સાતિશયતા એટલે શું? સાતિશયતાને આપણે શું સમજવાનું છે? પૂર્ણ સંતોષ કદાપી ન જન્માવી શકે. 100% કન્ટેન્ટમેન્ટ જે છે ને, એ કદાપી ના જન્માવી શકે. આને સાતિશયતા આપણા માટે એક જિજ્ઞાસુ સાધકે કર્મનું ફળ સાતિશય છે એટલે શું? કર્મનું ફળ ક્યારે પૂર્ણ સંતોષ જન્માવી જ ના શકે. આપણને આખી જિંદગી જે જોઈતું હોય મળી જાય, અનેક જન્મો, ચલો એક જન્મમાં નહીં, હંમેશા માટે જેટલા જન્મ લઈએ એ બધા જન્મમાં જે વસ્તુ જેટલી જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ને એ મળી જવાની હોય, તો આપણે સુખી થઈ શકીએ? આ જન્મમાં નહીં, ગમે તે જન્મમાં જે વસ્તુ જેટલા પ્રમાણમાં જ્યારે જેવી જોઈએ ને એવી મળી જાય તો સુખી થઈ જઈએ? કેમ? ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. હજી મેં ઘણો વિચાર કરેલો જ છે. હજી આપણા સુખ મને પ્રાપ્ત થશે કે ટૂંકમાં સુખ પ્રાપ્તિના જેટલા પણ પ્રયત્નો છે એનાથી સુખ કેમ નથી મળતું? જે વસ્તુ પ્રાપ્ત જ છે એને અપ્રાપ્ત માનીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કદાપી મને સુખી ના કરી શકે. અને આ જે છે પ્રશ્ન કે જે વસ્તુ જ્યારે જેટલા પ્રમાણમાં જેવી જોઈએ એવી જ મને મળી જાય તો હું પૂર્ણ સુખી કેમ ના થઈ શકું? કારણ કે એ સાતિશય છે. એ જે મને સુખ પ્રાપ્ત થશે એ સાતિશય જ રહેવાનું, કારણ કે પ્રયત્નના પરિણામે પ્રાપ્ત થયેલું છે. સાતિશય છે. અથવા જે આપણે કહીએ છીએ ને, જે વસ્તુ જ્યારે જેટલા પ્રમાણમાં જેવી જોઈએ એવી મળી જાય તો પણ હું કાયમ માટે સુખી ન થઈ શકું, કારણ કે
પૂર્ણ સંતોષ જન્માવી ના શકે મને અતૃપ્ત જ રાખે. કોઈ પણ પ્રાપ્તવ્ય વસ્તુ, હા હા, મને નિરતિશય જોઈએ છે. મને ગમે એટલી સાતિશય વસ્તુઓ આપો ને, એનાથી મને પૂર્ણ સંતોષ જન્મે જ નહીં. એટલે મનુષ્યની મૂળભૂત જિજ્ઞાસા છે ને આ નિરતિશયને પ્રાપ્ત કરવાની કે નિરતિશયને જાણવાની છે. એટલે નિરતિશય વસ્તુનું જ્ઞાન એ જ આ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, અને એની પ્રતિજ્ઞા ઉપનિષદે કરેલી છે. અને એના માટે આ ઉપનિષદનું અધ્યયન કરવું જોઈએ. તો અપરાવિદ્યા જે છે એ સાતિશયની વિદ્યા છે. તમે જે વસ્તુ જ્યારે જેટલા પ્રમાણે જેવી જોઈએ ને એવું અપરાવિદ્યાથી પ્રાપ્ત કરી શકો, અનેક કલ્પો સુધી સુખી રહી શકો. પરંતુ એને પ્રાપ્ત કરનારને એવું જ કહેવું પડે, આનાથી તને કાયમી સુખ, પૂર્ણ સંતોષ નહીં. કાયમી સુખ મળે તો મળે, ભલે ને મળે, પણ પૂર્ણ સંતોષ નહીં જન્મે. કેમ? કારણ કે એ ભોગતા રહેવાનો અને ભોગ્ય એવું સુખ એનાથી જુદું રહેવાનું. જ્યાં સુધી ભોગતા અને ભોગ્યનું દ્વૈત છે ને ત્યાં સુધી પૂર્ણ સંતોષ જન્મી જ ના શકે. ભોગતા પોતાનાથી જુદા એવા ભોગ્યથી ક્યારેય પૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત કરી જ ના શકે. લાડુ જ્યાં સુધી મારાથી જુદો છે, મારી થાળીમાં છે કે મારા મોંમાં છે, ત્યાં સુધી મને પૂર્ણ સંતોષ જન્મી જ ના શકે. લાડુએ પૂર્ણ સુખ આપવું હોય તો મારા આત્મ સ્વરૂપે પ્રગટ થવું જ પડે. એટલે પરાવિદ્યા એટલે આવી રીતે પ્રાપ્તની વિદ્યા છે. અને પરાવિદ્યા એ નિરતિશયની વિદ્યા છે. નિરતિશય સુખ મારું સ્વરૂપ છે, એ પરાવિદ્યા છે. તો પરાવિદ્યા અને અપરાવિદ્યાની પણ સુંદર ચર્ચા થઈ. બંને વિદ્યાઓ મુમુક્ષુ વડે સંપાદન કરવા યોગ્ય છે. અપરાવિદ્યાના પણ બે રૂપ છે. અપરાવિદ્યાનું શેના માટે કરવાનું અનુષ્ઠાન? કે અપરાવિદ્યા ને જાણવી જરૂરી છે. એનો આલંબન એ ઓલું વાંસનો ટેકો છે. પરાવિદ્યાનું સમ્યક ગ્રહણ થાય ને એના માટે અપરાવિદ્યા ત્યાજ્ય રૂપથી જાણવા યોગ્ય છે. અપરાવિદ્યાનો છેલ્લે તો ત્યાગ કરવાનો જ છે, કારણ સાતિશયતાથી મને કોઈ દિવસ પૂર્ણ સુખ નહીં મળે. માટે અપરાવિદ્યા ત્યાજ્ય છે. ત્યાજ્ય રૂપે અપરાવિદ્યાને જાણવાની છે. પરાવિદ્યામાં અધિકારીત્વ પ્રાપ્ત થાય ને એના માટે અનુષ્ઠાન પણ કરવાનું છે. અનુષ્ઠેય રૂપે પણ અપરાવિદ્યા જાણવાની છે. કર્મ અને ઉપાસના જે છે એ નિષ્કામ ભાવે અનુષ્ઠેય છે. અપરાવિદ્યા નિષ્કામ ભાવે અનુષ્ઠેય છે. અપરાવિદ્યા સકામ ભાવે ત્યાજ્ય છે. આ બંને સમજવાના છે. અપરાવિદ્યાનું આ બંને સ્વરૂપ ત્યાજ્ય રૂપે પણ જાણવાની છે, એટલે કે સકામ ભાવે એને ત્યાજ્ય રૂપે જાણવાની છે. નિષ્કામ ભાવે એને અનુષ્ઠાન કરવાની છે. અનુષ્ઠેય રૂપથી પરાવિદ્યાનું અધિકાર પ્રાપ્ત થાય એના માટે જાણવાની છે. પછી અપરાવિદ્યાનું બધું નિરૂપણ થયું. ઋગ્વેદ, અજુર્વેદ બધા જે મંત્ર રાશિ છે એ બધા અપરાવિદ્યા છે. અને હા, to be given up. જો ઓલું વાંસકૂદ હાઈ જમ્પ જે છે, હાઈ જમ્પ, એમાં જે વાંસનો જે ઓલું 12 ફૂટનો જે વાંસ છે એને પકડવાનો કે છોડી દેવાનો? પોલ વોલ્ટ. એમ તો પછી છોડી દેવાનો હોય તો પકડવાનો શું કરવા? એટલે વાંસકૂદ હા ઉપર ચડવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે, ટુ બી એક્સેપ્ટેડ. પછી એકવાર ચડી જઈએ પછી છોડી દેવાનો, પછી ત્યાજ્ય છે. એટલે અપરાવિદ્યા પરાવિદ્યાનો અધિકારી બનાવે એના માટે ગ્રહણ કરવાની છે. હા, નાવ જેસે. પછી પરાવિદ્યા એટલે બધી વિદ્યાઓની પ્રતિષ્ઠા છે એ પણ આપણે જોયું. પછી પરાવિદ્યાનું જે છે અક્ષર બ્રહ્મ, એનું સ્વરૂપ યત્તદ દ્રશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણમ, એની ચર્ચા થઈ. એટલે એ કેવું છે એના સ્વરૂપ લક્ષણોની ચર્ચા થઈ. તો પરાવિદ્યા એ વિરક્ત નિવૃત્તિ પરાયણ જે છે એવા જિજ્ઞાસુને ઉપદેશ કરવામાં આવે છે. અને પરાવિદ્યા એનો જે અધિકારી છે, એટલે અપરાવિદ્યાનો વિષય જે છે એ અજ્ઞાન કલ્પિત વસ્તુ છે. સુખ અપ્રાપ્ત સુખ એનો વિષય છે અપરાવિદ્યાનો. અને નિત્ય પ્રાપ્ત એવું સુખ એ
પરાવિદ્યાનો વિષય છે. અપરાવિદ્યાના અનુષ્ઠાનમાં હું આત્માને ભોગતા જ માની બેસું છું. એટલે હું ભોગતા છું એ ભ્રાંતિ ને એટલી બધી સાત્વિક બનાવવાની છે અપરાવિદ્યાથી. અપરાવિદ્યામાં હું ભોગતા છું, મારે આ ભોગ્ય પ્રાપ્ત કરવાનું છે એવી ભ્રાંતિ ટકી રહે છે. પરંતુ હું ભોગતા છું એ ભ્રાંતિને અપરાવિદ્યાથી એટલી સાત્વિક બનાવવાની છે કે સ્વયં પોતે ખરી પડે અને પછી એ સત્યનું ગ્રહણ કરાવે છે. એટલે પરાવિદ્યાનું ફળ જે છે એ આવી રીતે પ્રાપ્ત થાય છે. અપરાવિદ્યાનું સાધન પણ બની રહે છે. તો નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ એવું વિધિમુખે પણ એનું પ્રતિપાદન થયું. શરૂઆતમાં અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમથી નિષેધ મુખે પ્રતિપાદન થયું. યદ ભૂત યોનિમ પરિપશ્યંતી ધીરાહા એવું મંત્રમાં કીધું. તો ભૂત યોની કેમ છે એના માટે 3 ઉદાહરણ આપે છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ વગેરે રીતે. એટલે ભૂત યોની એટલે કે ઉપાદાન કારણ છે. અક્ષર બ્રહ્મ ઉપાદાન કારણ છે. એના માટે 3 ઉદાહરણ આપે છે. એક કરોળિયાનું, પછી પૃથ્વીમાંથી ઔષધિઓનું અને યથા સતઃ પુરુષાત કેશલોમાની. એવી રીતે 3 ઉદાહરણ આપે છે. એનાથી 3 પ્રકારના પૂર્વ પક્ષી કે શંકાની નિવૃત્તિ કરે છે. ઉપાદાન અને નિમિત્ત બંને જુદા જ હોય એવો કોઈ નિયમ નથી એવું કરોળિયાના દ્રષ્ટાંતથી સમજાયું. પછી પરમાત્મા પોતાનાથી ભિન્ન એવા અભિન્ન એવા જગતનું સર્જન કઈ રીતે કરે છે. તો એના માટે પૃથ્વી પોતાના પાર્થિવ રૂપે વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. પરમાત્મા પોતાનાથી અભિન્ન એવા જગતનું સર્જન કરે છે. સુવર્ણ પોતાનાથી અભિન્ન એવા અલંકારોનું સર્જન કરે છે. તેના માટે આ બીજું ઉદાહરણ પૃથ્વી અને ઔષધિઓનું આપ્યું. અને પછી ત્રીજો પ્રશ્ન એવો થાય કે જગત તો જડ છે, વિકારી છે, પરિવર્તનશીલ છે અને પરમાત્મા તો નિત્ય શુદ્ધ અવિકારી ચેતન છે. તો અવિકારી એવા પરમાત્મામાંથી જગત કઈ રીતે ઉત્પન્ન થાય? તો યથા સતઃ પુરુષાત કેશલોમાની. ચૈતન્ય એવા પુરુષમાંથી જડ એવા વાળ, રૂવાટા વગેરે ઉત્પન્ન થાય છે. આવી રીતે અહીંયા આ 3 ઉદાહરણથી 3 ભ્રાંતિઓનું આપણે નિર્મૂલન કરવામાં આવ્યું. એટલે જગત કરતા વિલક્ષણ છે તો પણ એ આવી રીતે બ્રહ્મ જ ભૂત યોની છે, એટલે કે ઉપાદાન કારણ છે. ત્વમપદનું શોધન, હું નિત્ય કૂટસ્થ દ્રષ્ટા છું, ચેતન છું, એ ત્વમપદનું શોધન થાય. પછી ત્વમપદનું શોધન થાય પછી તત્પદનું શોધન જે કરવાનું છે એ અત્યંત પ્રેમથી. એટલે કે આ બંગડી એવું વિચારે, બંગડીના રૂપમાં રહેલા સુવર્ણને ત્વમપદનું શોધન તો થઈ ગયું. પછી ત્વમપદનું શોધન થાય છે ને તોય એ બંગડી રૂપે રહેલું સુવર્ણ બુટ્ટીનો દ્વેષ કરે છે, ચૂની ઉપર તિરસ્કારની દ્રષ્ટિએ જુએ છે, હારથી અસલામતી અનુભવે છે. જોને આ હાર કેટલો મહાન છે, એનો વટ પડે છે. એટલે આવું બધું તો રહી જાય છે. કેમ? કારણ કે એને તત્પદનું શોધન નથી કર્યું. તો તત્પદનું શોધન અત્યંત પ્રેમથી, ભક્તિભાવથી કરવાનું છે, આદરપૂર્વક કરવાનું છે. એટલે વેદાંત શ્રવણના સંસ્કાર તો ખૂબ જ હોય, શુદ્ધ અને પવિત્ર મન થઈ જાય, છતાં પણ તદપદ શોધન ન થાય ને ત્યાં સુધી પૂર્ણતા રૂપી ફળ મળતું નથી. એટલે એ તત્પદનું શોધન ખૂબ જ અગત્યનું છે. તત્પદનું શોધન જ પૂર્ણતા રૂપી જીવન મુક્તિ રૂપી ફળને પ્રાપ્ત કરાવનારું છે. પછી તપસા ચીયતે બ્રહ્મ તતઃ અન્નમ અભિજાયતે. એટલે આખી સૃષ્ટિનો જે પ્રપંચનો જે અધ્યારોપ, પ્રપંચનો અધ્યારોપનું જે વર્ણન છે બધું હવે શરૂ થાય છે. તો અધ્યારોપ સૃષ્ટિનું વર્ણન કેમ કરવામાં આવે છે વેદાંતમાં? કારણ કે સૃષ્ટિ કે પ્રપંચ નાશવંત છે, નાશવંતતા સમજાય એના માટે અધ્યારૂપનું વર્ણન છે. તસ્માદ વાય આત્મન સંભૂત ને બધું શેના માટે આટલું બધું વર્ણન કરો છો? એ તસ્માદ જાય તે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે. બધું કેમ કરીએ છીએ? નાશવંતતા સમજાય એના માટે અધ્યારોપ છે. પછી લયની પ્રક્રિયા કે અપવાદની પ્રક્રિયાનું પ્રયોજન શું છે? પ્રપંચ એ દૃશ્ય પ્રપંચ એના ઉપાદાનથી અનન્ય છે, અન્ય નથી, સ્વતંત્ર નથી, પૃથક નથી. અપવાદ દ્વારા જે ખબર પડે એવી છે. માટે પ્રપંચનો અપવાદ જ્યારે થાય છે ત્યારે એવું સમજવાનું છે કે પ્રપંચનો પ્રલય કે પ્રપંચ ઉપાદાનથી અનન્ય છે, એવું સમજવા માટે એનો અપવાદ પણ કરવામાં આવે છે. તો સર્વજ્ઞ અને સર્વવિદ એવા
પરમાત્માનું જ્ઞાનમય તપ છે અને એમાં જ્ઞાનમય તપ, વિચાર રૂપી તપ, ડેલિબરેશન જેને કહેવાય, એને એ રૂપે એમણે આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે. તપસા ચીયતે બ્રહ્મ, જેમ આપણો રબરનો ફુગ્ગો હોય, એને તપ કર્યું અને આ મોટો થઈ ગયો, પોતાની અંદર એને હવા ભરી અને ફુગ્ગો જેમ મોટો ફૂલી જાય એવી રીતે બ્રહ્મ જે છે, બ્રહ્મ એ આવી રીતે પ્રપંચ રૂપી હવા પોતાનામાં ભરી અને સમગ્ર બ્રહ્માંડ રૂપે એ થઈ ગયો. તો સમગ્ર બ્રહ્માંડ રૂપે જ્યારે થઈ જાય છે, પછી અપવાદ થાય ત્યારે પાછો પોતાના મૂળ રબર સ્વરૂપે જ ફુગ્ગો હોય છે. તો એવી રીતે જે મનોવૃત્તિ, મનનું સર્જન કર્યું અને મન વડે બ્રહ્માંડનું સર્જન કર્યું પરમાત્માએ, તો જે આ મન છે એ આવી રીતે પોતાના મૂળ ઉપાદાન ચૈતન્ય સ્વરૂપે જ રહે છે. સ્રષ્ટવ્ય આલોચના એ આવી રીતે કરવામાં આવે છે. એ દ્વિતીય ખંડ છે પ્રથમ મુંડકનો, એમાં અપરાવિદ્યાનું સ્વરૂપ, અપરાવિદ્યાનું ફળ, અપરાવિદ્યાની મર્યાદા, ફળની મર્યાદા પણ સમજાવવામાં આવી. પ્લવા એ અદ્રુડા યજ્ઞ રૂપા, અદ્રઢ પ્લવા એટલે ઉપાસના રહિતનું કર્મ, એને પ્લવા કીધું. અને એનાથી પોતાને કૃતકૃત્ય માનનારા જે છે અવિદ્વાન, અવિવેકી, એની નિંદા કરી. અવિદ્યાયામ વર્તમાનાહા એટલે પોતાને પંડિત માને અને પછી કલ્યાણનું સાધનની કોઈ પૃચ્છા ના કરે, એટલે એ વારંવાર યમરાજાના જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે. ઈષ્ટાપૂર્ત બધા વૈદિક કર્મોની પણ થોડીક નિંદા જેવું કરવામાં આવ્યું. વૈદિક કર્મોની નિંદા એટલે કે વૈદિક કર્મો જો તમે સકામ ભાવે કરો ને તો નિંદનીય છે, એટલે કે સકામ ભાવનાની નિંદા કરવામાં આવે છે. કોઈ પણ કર્મ કે ઉપાસના નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ તત્પદનું શોધન કરનારી છે. નિષ્કામ ભાવના જ આપણને અપરિચ્છિન્ન સ્વરૂપે પ્રગટ કરે છે. નિષ્કામ ભાવનાની સ્તુતિ હોય છે. તો અપરાવિદ્યાનું ફળ કેવું છે? અપરાવિદ્યાનું ફળ એટલે કે એની નિંદા કરવી હોય તો જેમ નાના બાળકો સમુદ્રના કિનારે ઓલી ભીની રેતી હોય એમાં જુદું જુદું, આ મારો મહેલ છે, આ જો સુંદર મહેલ બનાવ્યો વગેરે વગેરે રમત રમે, તો એવી જ રીતે આ અપરાવિદ્યાથી જો મેં આ પ્રાપ્ત કર્યું, મેં આ બધું બાંધ્યું, મેં આ બધું કર્યું, આ બધું કેવું છે? બધું મિથ્યા છે. કેમ? પોતાને કરતા ભોગતા માનીને આ બધું મેં કર્યું છે એવું એ ભ્રાંત કે ભ્રમ સેવી રહ્યો છે. એટલે મેં આટલા હોમ કર્યા છે, મેં આટલા યજ્ઞયાગ કર્યા, મેં આટલું દાન કર્યું છે, મેં હોસ્પિટલ બંધાવી છે, મેં આટલું અન્ન ક્ષેત્ર બંધાવ્યું છે, આ બધું ભ્રાંતિ જ છે. એટલે કે સકામ ભાવે જે કર્યું હોય, જેટલું પણ વૈદિક કે સ્માર્ત કર્મ, એ બધા ભ્રાંતિ રૂપ જ છે. એટલે કર્મઠોને કર્મના રાગમાંથી ખંખેરવા માટે આ અપરાવિદ્યાના ફળની નિંદા કરવામાં આવી છે. હકીકતમાં અપરાવિદ્યાની નિંદા નથી, એને જે ભાવે, જે સકામ ભાવનાથી આ બધા કરવામાં આવ્યા છે એની નિંદા થઈ રહી છે. સકામ ભાવનાની નિંદા, સુખ મને અપ્રાપ્ત છે, સુખ મારે પ્રાપ્ત કરવાનું છે, આ સકામ ભાવના છે, એની નિંદા કરવામાં આવી છે. એટલે અપરાવિદ્યાની નિંદા એટલે આવી રીતે સકામ ભાવનાની નિંદા છે. તો પછી એનાથી વૈરાગ્ય જાગે જિજ્ઞાસુ મુમુક્ષુને. પરીક્ષ લોકાન કર્મજિતાન બ્રાહ્મણ, પરીક્ષ લોકાન કર્મજિતાન એટલે કે કર્મજિતાન લોકાન પરીક્ષ, સાધન સાધ્યથી જે પ્રાપ્ત થાય છે એ બધું કેવું છે? આ બધા દોષો વાળું જ રહેવાનું. પ્રયત્નથી પ્રાપ્ય જે વસ્તુ છે એ એક તો સાતિશય હોવાની, અનિત્ય હોવાની, ક્ષણભંગુર હોવાની, બંધકત્વ. જો કર્મના પરિણામે જેટલું પણ પ્રાપ્ત થાય એમાં આટલા દોષો રહેવાના જ. અનિત્યત્વ, અનિત્ય જ હોય. કર્મથી જે પ્રાપ્ત થાય હંમેશા અનિત્ય જ હોય. ક્ષણભંગુર હોય, તરત જ નાશ પામી જનારું હોય. સાતિશય હોય, સાતિશય હોય. પછી બંધકત્વ, અતૃપ્તિકરત્વ, દુઃખ મિશ્રિતત્વ, આટલા બધા દોષો તો ગોખી જ કાઢવાના. વારંવાર એનું અનુસંધાન કરવાનું. સુખથી, કર્મનું ફળ મને સુખ પ્રાપ્તિ તો કરાવે, એટલે કે સુખ મને પ્રાપ્ત તો કરાવે, પણ દુઃખથી છોડાવતું નથી. સ્વામીજી હંમેશા કહે છે કર્મના પરિણામે જે સુખ મળે ને એ દુઃખ મિશ્રિત જ હોય, દુઃખથી છોડાવનારું નથી. તો દુઃખથી છોડાવનારું સુખ મને કઈ રીતે મળે? દુઃખ નિષ્કામ ભાવે, એટલે કે દુઃખ મિશ્રિત ના હોય એવું સુખ મને નિષ્કામ ભાવે જ મળી શકે છે, મારા આત્મ સ્વરૂપે જે મળી. તો એવું નિરતિશય સુખ, નિત્ય સુખ, અનંત સુખ,
જેમાં દુઃખ મિશ્રિત ન હોય એવું સુખ ક્યારે મળે? સગુરુમ એવ અભિગચ્છેત, તો એ ગુરુની પાસે જઈને જ એને અકૃત અકૃતેના, એટલે કે આવો જે નિશ્ચય થઈ ગયો હોય એ ગુરુની પાસે જ્ઞાનથી, અકૃત પરમાત્મા જ્ઞાનથી જ મળી શકે છે. માટે ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુ પાસે જઈએ જ્યારે વિરક્ત અધિકારી જે છે એ ગુરુ પાસે જાય ત્યારે એને પ્રશાંત ચિત્ત સમન્વિત એવા જે શિષ્ય છે ગુરુ પાસે જાય તો એને આ અક્ષર બ્રહ્મનો ઉપદેશ, બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે છે ગુરુજી. એટલે એને આવી રીતે ઉપસન્ન થયેલા શિષ્યને ગુરુજી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે, અક્ષર બ્રહ્મનો ઉપદેશ આપે છે. તો પછી દ્વિતીય મુંડક અને તૃતીય મુંડક આપણે એક સાથે ગુરુવારે એનો સંક્ષિપ્ત અર્થ જોઈ લઈશું. પછી આગળ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.